રાજકોટ મહાનગરપાલિકા પર ₹1,307 કરોડનું દેવું છે। પાણી ચાર્જ પેટે સરકારી ₹1,307 કરોડનું દેવું ચડ્યું। સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધીનું ₹1,307 કરોડનું દેવું પહોંચ્યું। રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટરને પાર થઈ ગઈ છે। 45 વર્ષથી મહાનગરપાલિકામાં નવા જળસ્ત્રોત બન્યા ન હોવાથી અન્ય યોજનાઓ પર દારોમદાર રહે છે। રાજકોટના મેયર નયના પેટડિયાએ દેવા અંગે નિવેદન આપ્યું। કહ્યું, દેવું માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું। રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઊભી ન થાય તે માટે પાણીની માંગ કરવામાં આવે છે। અગાઉ પણ જે રીતે દેવું માફ કરવા પત્ર વ્યવહાર કર્યો હતો તે ફરી કરીશું। આમ જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક જોઈએ તો તેને વેરા વસૂલાત પાસેથી આવક મળતી હોય છે, જે આવક આપણા રાજકોટના વિકાસ પૂરતી સીમિત હોય છે। સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ અને ફરીથી પણ પાછું આ બાબતમાં અમે રજૂઆત કરશું કે જેથી કરીને આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની